જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું દિલ્હી સ્ટાઇલ છોલે ભટુરે, એ પણ ઝટપટ અને 20 મિનિટમાં તૈયાર થઈ જાય તેવા। છોલે ભટુરે માટે મેં અહીંયા એક મિક્સર બાઉલ લઈ લીધું છે। તેની અંદર હું અહીંયા એક વાટકી એટલે કે એક બાઉલ જેટલા છોલે ચણા જે આવે છે તેને આપણે કાબુલી ચણા પણ કહીએ છીએ, તેને સારી રીતે વોશ કરી દઈશું। છોલે બરાબર વોશ થઈ જાય ત્યારબાદ તેને પલળવા દઈશું। હવે 4 થી 5 કલાક પછી તમે જોઈ શકો છો આપણા છોલે પલળીને તૈયાર થઈ ગયા છે। હવે એક પ્રેશર કુકરની અંદર જે આપણે છોલે ચણા પલાળી રાખ્યા હતા તેને પાણી સાથે આપણે એડ કરી દઈશું। બધા જ ચણા એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અને અહીંયા આપણે મસાલા માટે હું અહીંયા એક કાપડની અંદર 6 થી 7 લવિંગ અને 3 થી 4 મરી એડ કરી રહી છું। લવિંગ અને મરી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર 2 મોટી ઇલાયચી એડ કરી દઈશું અને હવે એક તજનો ટુકડો અને એક તમાલપત્ર એડ કરી દઈશું। અને હવે બધા જ મસાલાને આપણે સારી રીતે પોટલી બાંધી દઈશું અને તે પોટલીને પાણીની અંદર એડ કરી તેને કૂક કરી લઈશું। હવે અહીંયા લોટ બાંધવા માટે મેં એક મોટું વાસણ લઈ લીધું છે, તેની અંદર હું અહીંયા અડધા વાટકી જેટલી સોજી એડ કરી રહી છું। સોજી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર હું અહીંયા 2 મોટી ચમચી જેટલું દહીં એડ કરી રહી છું। દહીં એડ કરવાથી આપણા ભટુરે સારા એવા ફૂલી જશે। હવે દહીં એડ થઈ જાય ત્યારબાદ તેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો હું જે પ્રકારે મિક્સ કરું છું તે જ પ્રકારે મિક્સ કરવાનું રહેશે। અહીંયા બધું જ મિક્સ થઈ જાય ત્યારબાદ તેને આપણે ઢાંકીને 2 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે અહીંયા આપણા છોલે ચણામાં 3 વિસલ આવી ગઈ છે અને તે કુકર આપણે ખોલી દઈશું। હવે તેની અંદરથી આપણે જે પોટલી નાખી હતી મસાલાની તે પોટલી બહાર કાઢી દઈશું અને તમે જોઈ શકો છો આપણા ચણા પણ એકદમ બોઇલ થઈ ગયા છે। આ રીતે હાથની મદદથી પ્રેસ કરીને તમે જોઈ શકો છો। હવે તેની અંદરનું બધું જ પાણી મેં એક બાઉલમાં નીકાળી દીધું છે, તેને આપણે વઘારતી વખતે એડ કરીશું। હવે 2 મિનિટ પછી આપણી સોજી પણ સારી એવી પલળી ગઈ છે અને ફૂલીને સોફ્ટ થઈ ગઈ છે। તેની અંદર હું અહીંયા 2 મોટી વાટકી જેટલો મેંદો એડ કરી રહી છું। તમને મેંદો જો અવોઇડ કરતા હોય તો તમે ઘઉંના પણ ભટુરે બનાવી શકો છો। હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અહીંયા અડધી ચમચી જેટલો ખાવાનો સોડા જે મીઠો સોડા આવે છે તેને એડ કરી દઈશું અને તેને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો હું જે પ્રકારે મિક્સ કરું છું તે જ પ્રકારે મિક્સ કરવાનું રહેશે અને અહીંયા આપણો બધો જ લોટ મિક્સ થઈ ગયો છે। હવે તેની અંદર થોડુંક પાણી એડ કરીને આપણે તેનો સારી રીતે સોફ્ટ ડો તૈયાર કરી દઈશું। વધારે પડતો સોફ્ટ કે વધારે પડતો હાર્ડ લોટ ન હોવો જોઈએ। તમે જોઈ શકો છો આપણો એકદમ સોફ્ટ ડો અહીંયા બંધાઈને તૈયાર થઈ ગયો છે। ભટુરેનો લોટ જેટલો જ સોફ્ટ હશે તેટલા જ ભટુરે આપણા સારા થશે। હવે તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અને લોટને સારો એવો ઓઇલી કરી દઈશું જેથી કરીને આપણા ભટુરે સારા એવા ક્રિસ્પી અને સોફ્ટ થઈ જાય। હવે અહીંયા લોટ બરાબર ઓઇલી થઈ ગયો છે। હવે તેને આપણે ઢાંકીને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે અહીંયા મેં છોલે બનાવવા માટે એક કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે। તેની અંદર હું અહીંયા 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશ। તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર 2 મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને હવે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને જે અહીંયા આદુ અને લસણની પેસ્ટ બનાવી હતી તેને આપણે એડ કરી દઈશું અને તેને સારી રીતે સોતે કરી દઈશું જેથી કરીને લસણની કચાશ ન રહી જાય અને તેનો સ્વાદ પણ બહુ જ સરસ આવે। હવે તેની અંદર 2 સૂકા લાલ મરચાં એડ કરી દઈશું અને તેને સારી રીતે સોતે કરી દઈશું। હવે લસણ કૂક થઈ જાય ત્યારબાદ તેની અંદર એક મોટી સાઇઝની ડુંગળી મેં અહીંયા પીસીને એટલે કે ગ્રાઇન્ડ કરીને રાખી હતી તેને આપણે એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું જેથી કરીને હળદરનો સ્વાદ પણ બહુ જ સરસ આવે અને હળદર કાચી ન રહી જાય। હવે અહીંયા મસાલા માટે મેં એક મિક્સર બાઉલ લઈ લીધું છે, તેની અંદર 2 મોટી ચમચી જેટલું સૂકું લાલ મરચું એડ કરી દઈશું। મરચું એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર 2 મોટી ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરી દઈશું। ધાણા જીરાનો પાવડર એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર 2 મોટી ચમચી જેટલો છોલે મસાલો એડ કરી દઈશું। અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને છોલે મસાલો અને ગરમ મસાલો તમે કોઈ પણ બ્રાન્ડનો યુઝ કરી શકો છો। હવે તેની અંદર થોડું પાણી એડ કરીને તેને સારી રીતે આપણે પલાળી દઈશું। મસાલા આપણે જેટલા પલળશે તેટલો જ આપણો મસાલો ફૂલીને તૈયાર થઈ જશે। હવે આપણે મસાલાને પલાળીને તેને થોડીક વાર માટે રેસ્ટ આપીશું। અહીંયા આપણી ડુંગળી પણ સારી એવી કૂક થઈ ગઈ છે। હવે તેની અંદર એક મોટી સાઇઝનું ટામેટું જે મેં પ્યુરી બનાવી રાખી હતી તેને એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને સારી રીતે કૂક કરી દઈશું જેથી કરીને ડુંગળી અને ટામેટાની કચાશ ન રહી જાય। હવે બધી જ ગ્રેવી કૂક થઈ ગઈ છે। તેની અંદર જે મસાલો પલાળી રાખ્યો હતો તે મસાલાને એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી તેની અંદર મેં અહીંયા એક મોટી ચમચી જેટલો જે ચણાનો ભૂક્કો કરી રાખ્યો હતો તે ચણાના ભૂક્કાને એડ કરી દઈશું જેથી કરીને આપણી ગ્રેવી સારી એવી થીક થઈ જાય। હવે બોઇલ કરેલા ચણાને ગ્રેવીની અંદર એડ કરી દઈશું અને તેને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। ચણા બરાબર ગ્રેવીની અંદર મિક્સ થઈ જાય ત્યારબાદ જે બોઇલ કરેલું પાણી આપણે રાખ્યું હતું તે પાણીને આપણે એડ કરી દઈશું। આપણા ચણા એટલે કે છોલે ચણા ડૂબતા રહે તેટલું પાણી એડ કરીને તેને સ્લો ફ્લેમ પર 10 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું।
આપણા ચણા થાય ત્યાર સુધી આપણે ભટુરેની પ્રિપેરેશન કરી દઈશું. તેની માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે અને આ રીતે પટલી પૂરી મેં વણીને તૈયાર કરી લીધી છે. તેલ આપણું બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ જે આપણે ભટુરે વણીને તૈયાર રાખ્યો છે તેને આપણે એડ કરી દઈશું. અને ભટુરે એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ રીતે ઝારાની મદદથી તેની ઉપર ગરમ તેલ એડ કરીશું, જેથી કરીને આપણો ભટુરો સારો એવો ફૂલીને કૂક થઈ જાય. તમે જોઈ શકો છો આપણા ભટુરે એકદમ ગુબ્બારીની જેમ ફૂલીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે થોડીક વાર પછી તેને આપણે તેલમાંથી બહાર નીકાળી દઈશું. એકદમ ક્રિસ્પી અને ફૂલીને તૈયાર થઈ ગયું છે. હવે થોડીક વાર પછી આપણું શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા મેં બીજો ભટુરે પણ સેમ પ્રોસેસથી વણીને ફ્રાય કરી દીધો છે, તે પણ ફૂલીને તૈયાર થઈ ગયો છે. સર્વિંગ પ્લેટમાં સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો આપણા છોલે ચણા બરાબર તૈયાર થઈ ગયા છે. તેનો ગ્રેવી અને તેનું સ્ટ્રક્ચર એકદમ બરાબર પરફેક્ટ તૈયાર થયું છે અને અહીંયા આપણા ભટુરે પણ ફૂલીને અને એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. હવે સર્વિંગ પ્લેટમાં સર્વ કરતી વખતે હું અહીંયા સર્વ માટે ડુંગળી એડ કરી રહી છું અને ડુંગળી સાથે મેં અહીંયા ફ્રાય કરેલા મરચાં હતા તેને પણ સર્વ કરી રહી છું. અહીં આપણી સર્વિંગ પ્લેટ તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.